કસ્ટમર ની ઈચ્છા હતી કે ચિંતનભાઈ મારા ઓર્ડર નો પછી કહું પેલા જય યોગેશ્વર અમારી શેરીમાં બકાલો વેચવા માટે આવી ગયા હતા. હેતાન સ્કૂલેથી આવી ગયો હતો. આવીને પહેલા કપડા બદલીને શેરીમાં રમવા જવાનું, પણ આજે શેરીમાં કોઈ નહોતું અને મને લાગી હતી જોરદાર ની ભૂખ. મમ્મી તો રસોઈ કરતા હતા અને ધાણા ધોવાની નવી રીત મમ્મીએ શોધી કાઢી ને પછી મમ્મીએ જીરા રાઈસ દાળ ફ્રાય મને બનાવી દીધા. એ ખાધા અને ત્યાર પછી હું કસ્ટમર નો ઓર્ડર પેક કરવા લાગ્યો. કસ્ટમર ની ઈચ્છા હતી કે ચિંતનભાઈ ને ચોક્કસ કહેજો કે તે પાર્સલ પેક કરે ને તેનો વિડીયો ઉતારે અને સાડી નો દેખાય એનું ધ્યાન રાખે. પણ મેં ફટાફટ પાર્સલ પેક કરી લીધા અને રોજના આવેલા ઓર્ડર દિવસમાં 2 વાર અમારે ત્યાંથી નીકળી જાય. અને આજે સાસુમાનો બર્થડે હતો તો સાંજે અમે ઢોસા ખાવા માટે ગયા અને અનેરીને ત્યાં ખાટમાં ઝૂલતી હતી. એને રમવાની મજા પડી ગઈ. અનેરી હજી ચાલતા નથી શીખી, ચાલતા શીખી પછી એને મજા આવી જશે ને અમે ચાલતા ચાલતા ચોપાટીમાં પહોંચી ગયા. ભાભી તેનું વર્ક કરતા હતા અને મેં કસરત કરવાનું કામ શરૂ કર્યું. કેટલા દિવસથી ઈચ્છા હતી કે કસરત કરવી છે. આ ઈચ્છા આજે પૂરી થઈ. શરીર જકડાઈ ગયું હોય ને એમ લાગતું હતું. ત્યાંથી બધો સકેલો કરીને અમે ઠંડુ પીવા માટે ચાલ્યા ગયા. મેં તો કોકો મગાવે પણ હેતા છે કંઈક અલગ મગાવી લીધું. બસ દિવસ પૂરો થયો. આવજો જય યોગેશ્વર.